પેલી કેમ છે બધા મજામાં જશે તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અત્યારે મસ્ત મજાનો સનસેટ થઈ ગયો છે અને ઝાડવા જવામાં બધા પાંદડા ખરી ગયા જો. અને આજે આપણે આમ છે મહેમાન, આજે બનાવવાનું છે આપણે ભજીયા. એટલે આપણે ત્યાં બટેટા બાફી નાખ્યા છે અને હવે આપણે આને ફોલવાના છે. કચોરી વાળા ભજીયા બનાવવા હોય ને એટલા માટે. તો હાલો બધા કન્ટિન્યુ બન્યા રહેજો. તો હાલો મિત્રો, અટાણે જો અમારા બેન સાફ સફાઈ કરવા વળગી ગયા અને મારા પપ્પા જો સાફ સફાઈ કરે. હે ફૂઈ નહીં મારા. હે ભજીયા હું બટેટા ફોલું. તો હાલો જાહું મિત્રો. અહીંયા જો મોરવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. લસણ આમ છે, હળકવાનું પાન ને લસણ ને બધું છે. હવે મારા પપ્પાને જવાનું છે બધું લેવા સામાન. કા ભજીયાનો સામાન, મેથી મરચા ને એવું બધું લેતો હાલો લઈ આવો. તારે આવું હે? હા ખાવું આઈસ્ક્રીમ લેતો હા લઈ આવજો. એમ સારું રસ્તામાં છે, કારણ કે અમારે છે ને અમારે જેમ બધા હોય એનો બધા હો ના ધંધા કરી અટણ રાજપાડીમાં આવવાનું હોય ને સવારે પાછું વહી જવાનું. હાલો હાલો હું માલ લેતો આવું, પછી ગોટા બોટા બનાવી. તો મિત્રો અત્યારે આવી ગયા છે મહેમાન. જો 8 વાગી ગયા છે ને જો નાસ્તો લઈ આવ્યા છે દાબેલીનો. ભજીયા બનાવવાનું કામ આવે છે. હાલો મિત્ર, તો જો 8:30 વાગી ગયા છે ને જાંબુડી નીચે પ્રોગ્રામ ચાલુ કરી દીધો છે. મહેમાન જો બધા ચક્કા જેવા થઈને બેઠા છે, કારણ કે સિટીના માણસો છે એટલે એને તો બહુ મજા આવે આવું વાડીના પ્રોગ્રામમાં. જોઈ લ્યો ઠેંગો દાબેલી ખાઈ નહીં તો તાજો માજો થઈને બેઠો છે. એને કંઈ ખાવા પણ કંઈ છે નહીં. નથી ખાવા ને કે ખાવા હે તો જો મસ્ત મજાના બટેટાવાળા ગોટા બની ગયા છે અને હવે મેથીના ચાલુ થાય. અને અમારા એ ભજીયાની સિસ્ટમ જો એવી છે કે આમ લાઈવ ભજીયા ગરમે ગરમ જ ખાઈને. અમુક વિસ્તારમાં એવું હોય કે બધા હારે તરી લે અને તગારું ભરી લે ને પછી જમવા બધા હારે બેસે. અને અમારે એ સિસ્ટમ એવી ન હોય. અમારે ભજીયા જાય ગરમે ગરમ લાઈવ જ અમે ખાઈએ મસ્ત. અને આ ઢીંગીને બોલાવીએ આપણે. હાલે છે આ બને હેલે બ્લોગ હાલે. તમારે કેમ રજા આવી પીંછું? અમારે જાનું નથી, રજા નથી. હે જાનું બોર્ડની એક્ઝામ છે. એવું છે, બોર્ડની એક્ઝામ છે. કેટલામાં ભણશો? તું બાલવાટિકા. તો તમારે કઈ કહેવાનું થાય છે? કાંઈ કહેવાનું નથી. જો લંકાઈ ગયા હોય એવું લાગે છે. લંકાયું ના તમારે તો અમે જમવા વારું નહીં. અમારે 9 વાગ્યા ટેવ જ હોય એટલે અમારે કઈ 9 વાગ્યા પછીનો તમારે છે ને ટાઈમ. અમને થોડુંક એવું લાગે અટાણે તમે ખાઈ પીને છે ને ખાટલે પડી ગયા હોય. 9 વાગ્યા ટાઈમ મસ્ત મજાનો છે ને તાવડો ચાલુ થઈ ગયો છે. મેથી વાળા એ પાછા દેશી ચૂલા ઉપર. ગેસના ભજીયા તો બધા ખાતા હોય. વાડીમાં તો ભાઈ ઓર મજા આવે, કાંઈ ઘટે નહીં. એ જાય
ફરતી બાજુ એ ખુલ્લો પવન આવે છે, મસ્ત મજા આવે. કેદુના ભજીયા બનાવવા નહોતા આ વખતે, શ્રીખંડનો પ્લાન થતો હતો, પછી થતા કેદુના ભજીયા નહોતા ખાધા ને અમે, એટલે હવે ભજીયાનો પ્રોગ્રામ કરી નાખ્યો. અને કાલે હજી મહેમાન એક આવે એમ છે, હવે કાલે કદાચ શ્રીખંડનો પ્રોગ્રામ થાય, કંઈ નક્કી ના હોય એવું છે બધું. અત્યારે જમવાનું તૈયાર થઈ ગયું છે, તો જમવામાં ભજીયાની ચટણી છે, સંભારો છે અને સાસ છે. તો બધા જમવા બેસી ગયા છે, ચાલો બધા જમવા. હા મિત્ર, તો જમી કરીને આ ભાણકી બેસી ગઈ છે. તો કેવીક મજા આવી ભજીયા ખાવાની? હે બહુ મજા આવી. વાડીએ મજા આવે ને. અને આ જમકું જો આ તાવડો ઉતાર્યો નહીં, અને એવી ભૂખ લાગી ને બેસી ગઈ. શકુબેન કેવીક મજા આવી? બહુ મજા આવી. વાડીએ ભજીયા ખાવાની મજા આવે ને. મહેમાન તો જો ઝૂલે શકવા વહી ગયા, અને માંડ કરીને આજે હિંચકા ખાવાનો વારો આવ્યો, નકર તો ગાડીમાં હિંચકા ખાતા હોય. ચાલો મિત્ર, તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે, ને મસ્ત મજાની જો સવાર પડી ગઈ છે, મસ્ત મજાનો જો નજારો છે. મસ્ત મજાના અહીંયા ટમેટા ઉતારવા ગયા હતા. કેવાક ઉતાર્યા? વાહ ભાઈ વાહ. અને એક વાંદરું જાય સડી ગયું છે. જાંબુડા ખાય છે સાને મને. હું દર વખતે કહેતો હોય ને કે આ જાંબુડા ખાવાવાળા નથી, એને ખબર પડી ગઈ વિડીયો ઉપરથી. જાંબુડા ખાવા આવ્યા છે. જા ઢીંગી હાલો, સાજ રાખો, પછી આપણે ખાતર નાખવાનું ચાલુ કરવું હો. આજ નદી રોકાઈ જાવ એટલે હે ને ખાતર બાતર હું આપણે નખાઈ જઈએ. ચાલો રાંબુડા ખાવા. હા ઢીંગું જઈ ગયા ઉપર ચડી જાય ને ઢીંગી. હે અરે બ્રેન્ડો ઉભરી આવવા દે. આ મસ્ત મજાનો જો જાંબુ ઉતારી લીધા. ચાલો મિત્ર, તો જો મહેમાન છે ને હવે નીકળવાની તૈયારી કરે છે, કેમ કે વરે કંઈક ખાતર બાતરની ગાડી ભરાવશે તો શું કરશું? હા રોકાઈ જાવ ને, ખાતરની ગાડી ભરાવશું. ઓલું ખાતર નાખવા લાગો. હાલો હે ગાડામાં બેસવાની મજા આવશે. હાલે લઈ લે ને ગરા ટૂંપો દઈ દેવું. હાલે ગરા ટૂંપો દઈ દેવું, મારી નાખે. હવે પાછા ક્યારે આવશો? અમે હાલતા નથી આવતા, હમણાં નીકળ્યા હતા. અમારું તમારી પૂછાય જ નહીં. એમ નવરા એટલે અમે આવી જ ગયા. હમણાં વાડીએ મજા આવી જાય. ટીંગા રોકાવું અહીંયા? રોકાઈ જાય ને, આપણે બળદ રાખશું, મજા ટ્રેક્ટર રાખશું. હે ધમો કેમ ટ્રેક્ટર રાખે? એમ તને ટ્રેક્ટર રાખતા શીખવાડી દઈ. રોકાવું નહીં કે ભણવા જવું પડે એટલે? હે રોકાવું છે? બોલ. મિત્ર, તો મહેમાન નીકળી ગયા છે, તો ગાડી લઈને જાય છે. અને હવે અમારી ડ્યુટી અમારે નિભાવવાની છે. તો હાલો આપણે ગાડી ભરવા માંડીએ. કા ખામ હજી વિસરવાનું બાકી છે. કાંઈ મેં અટણ તો એકાદી ગાડી નખાઈ ગઈ હોય ને આજ નખાડી નથી. કા આજ છે બીજો દિવસ, પપ્પાને આજ નવું કામ લઈ લીધું છે. ડુંગળી હાલો મિત્ર, તો આજ રજા રાખી દીધી છે. મહેમાન આવી ગયા હતા ને, આજ જો સવારમાં મોડું થઈ ગયું એટલે પછી ગાડી નહોતી જોઈ દઈ. અને અમારે ભૂરીને છે ને દરવાના હતા, રજા છે ને રાખી દીધી. બપોર લગ્ન વસારે છે ને દહીંના દરવાનું હાલે છે. અને આ ડુંગળી જો બાજુવાળા અહીંયાથી આવી હતી,
સાફ કરીએ છીએ. હાલો મિત્ર, તો જો 7 વાગી ગયા છે. આજ આખો દિવસ છે ને ફોન હાથમાં લેવાનો વારો આવ્યો જ નથી, વિડીયો બન્યો જ નહોતો. મસ્તી રીતે સાંજ પડી ગઈ છે અને નગારાના ને ઝાલરુના નાદ સંભળાય છે. હવે કાલે અમે મહેમાન હતા ને ભજીયા બનાવ્યા હતા અને આજ જો અમારા ધર્મેશભાઈ હો અમારા ભૂખ ભેગી ના કરે નહીં તો સારું. હવે હે કાંઈ તો આ બધું આ કઈ એમણમ થાય છે. આ શું બને છે તેનું? હે મંચુરિયમ. તમારે રોટલા ખાવા છે કે આવું જ ખાવું છે? હે આવું જ ખાવું છે એમ ને? તમે તઈને એગ્રી છો કે નહીં આવું બબચમાં બધી વસ્તુ પર? હે નહીં, અટાર લગન છે ને આ ધમો અને એની મમ્મી એ બેયની ટુકડી હતી, એમાં એક આ ત્રીજું છે ને સામેલ થઈ ગયું. સામેલ એમ નહીં, આ તો આને ખાવું છે એટલે હું બનાવી દઉં. આપણે કઈ નહીં મને એવો કઈ શોખ મંચુરિયન બનાવવાનું હાલે છે. અને જા ઓલો ગેસ બંધ થઈ ગયો છે ને, હમણાં વારો નથી આવતો ને બોટલ ભરાવાનો, એટલે ચૂલે પાછી આવી ગઈ છે જમકું. હમણાં છે ને બંધ કરી દીધું હતું ચૂલે રસોઈ બનાવવાની. કેમ? પ્રેક્ટિસ જરૂરી છે. આમાં કાંઈ નક્કી ન હોય જે સમયનું. હલો, સમયનું કાંઈ નક્કી ન હોય, બધી પ્રેક્ટિસ રાખવાની થોડી થોડી. કઈ બોટલું બધું હકેલાઈ જાય કઈ નક્કી ન હોય. જે લાકડા બાકડા હરગાવવાની જાનુબેન છે ને, થોડી પ્રેક્ટિસ રાખવાની. શું થયું? તેલમાં આંગળી નહીં. કેવી ઝટકી લાગે છે? એક છોકરી ખબર છે વિડીયોમાં પાણીનો ને અગ્નિનો છે ને વિશ્વાસ ન કરે કા? એમ તો કીધું કહેવતમાં છે પાણીનો ને અગ્નિનો વિશ્વાસ નહીં કરવાનો. પપ્પા બધાય માટે કર્યું છે કે તમે 3 માટે? બધાયમાં એટલે હું ખાલી ચોથો એક ભળું ખાલી ખાવામાં એવું છે. હું એકલા માટે. મસ્ત મજાનું જાય મંચુરિયન બને છે. વાહ ભાઈ વાહ. આમાં શું નાખો? ગાજર અને કોબી, બીજું મેંદાનો લોટ, મેંદો. ડુંગળી કઈ ના આવે કે? ડુંગળી થશે ને આપણે ગ્રેવી બનાવવામાં નાખીએ કે? મને ભૂલાઈ જાય. ગૌઠું માણા રહ્યો ને ઈ વાત સાચી. હા તો મિત્ર હવે એવું કઈક હાલે છે. સારું હાલો, તૈયાર થઈ જાય એટલે બતાવશું કેવું બનાવે છે. મિત્રો હવે તો મારા પપ્પા બનાવવા ગયા છે. તો મસ્ત મજાનું મંચુરિયમ બની ગયું છે. મંચુરિયમ ખાવું હોય તો આવી જાઓ. આજ તો મંચુરિયમ છે કે ખાવામાં. મને તો છે ને ભાઈ રોટલા ન ખાવ ને તાર લગન મને છે ને એમ થાય કઈ ખાધું જ નથી. કદાચ ઓનેચના ભોજન જે તોય મારે છે ને રોટલી ને શાક હોય બધી મારે માટે બધી નકામ. ખાશે રોટલી ને શાક ન હોય ને તાર લગન મને એમ થાય મેં કઈ ખાધું. હાલો હવે લઈ લેવાનું ઉતારી. હા હાલો અંદર જઈએ. હાલ આ બધું ઠારું જોઈએ ને. ઓહો હાલે જમા આ ટોપડી તો ને એને ખબર હોય બધી એને ખબર બનાવે રોટલી આમ જગ્યા બે ટાણા બનાવી નાખી. 2 ટાણા સામાન તૈયાર થઈ ગયું છે. પેલા તો ગાંઠિયાનું શાક ને રોટલી છે, દૂધ છે ને મસ્ત મજાનું જો મંચુરિયમ છે. તો હાલો ભાઈ શાક જ કેવું છે? તમે ખાવા માંડો? હે મસ્ત હે. તને કેવું લાગ્યું? મસ્ત છે. મને સારું નથી લાગતું. તમે નથી શાકું? મને સારું નથી લાગતું. એનું શું કરવું? આપણું કઈ હાલે નહીં. શક્તિ માં આપણું તો કઈ હાલે નહીં.
નહીં આપણે સાંજમાં નથી તો જમવા બોલાવો. આમાં કાંઈ ફેર ન પડી જાય બે ગાડી વધારે ભરવી છે હાલો બધાય તો મંચુરિયમ ખાવા ગાંઠિયાનું શાક ખાવું હોય તો આવી જાઓ દૂધ પીવું છે. મને હે ને રોટલીનો ભેગી હોય ને શાક રોટલીનું નહીં તો ધરાવ જ છે બધી વસ્તુ તો પછી ખાઈ એવું નથી હાલો બધાય વાળું કરવા